એમ્પાવરિંગ સેલ્ફ એટલું બધું વાસ્ટ ટોપિક છે. અને જ્યારે એમ્પાવરિંગ ની વાત આવે ત્યારે ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ ફિમેલ્સ, ઇટ ઇઝ અબાઉટ ઇન્ડિવિજ્યુઅલ. પછી મેલ્સ હોય કે ફિમેલ્સ હોય, યુઝ્યુઅલી એમ્પાવરમેન્ટ વિમેન સાથે વધારે યુઝ થતો વર્ડ છે. પણ આઈ ફીલ ઇન ટુડેઝ જનરેશન ધીસ વર્ડ ઇઝ એપ્લિકેબલ ટુ બોથ. સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેકને પોતાની લાઈફનો પર્પઝ શોધીને, પોતાની સ્કિલને આઈડેન્ટિફાઈ કરીને, પોતાની અંદર કંઈક નવો સ્પાર્ક લાવીને આગળ વધીને એમ્પાવર્ડ થવું એટલું જ જરૂરી છે. તો આપણે આજના એક 60 મિનિટ્સના સેશનની અંદર કેટલીક વાતો હું શેર કરીશ. છેલ્લી 10 મિનિટ ઇફ ટાઈમ પરમિટ્સ આપણે ક્વેશ્ચન આન્સર સેશન પણ રાખશું. તો જેથી કરીને કોઈ ક્યાંય પણ ડાઉટ હોય, કંઈ આપણે વધારે ક્લેરિટી કરવી હોય, અથવા કોઈ તમારા વ્યૂઝ પણ હોય, તો યુ ઓલ આર મોસ્ટ વેલકમ ટુ ગીવ યોર ઓપિનિયન ટુ. So life is not about finding yourself. It is about creating yourself. જિંદગીમાં પર્પસ ખાલી દુનિયામાં આવી અને જન્મીએ એટલે જ પૂરતો નથી. તમે જ્યાં છો ત્યાંથી કંઈક અલગ આપીને, એક સ્ટેપ પણ આગળ વધીને જો તમે આ દુનિયા છોડીને જાઓ છો, ઇટ મીન્સ યોર લાઈફ ઇઝ વર્થ. અધરવાઇઝ લાઈફ ઇઝ વેસ્ટ. આજના આખા સેશન દરમિયાન આપણે કેટલાક સવાલોના જવાબો મેળવવાનો પ્રયત્ન કરશું. બટ બિફોર ધેટ કેટલાક સવાલો મારે પૂછવા છે. આઈ એમ વેરી હેપી કે 64 પાર્ટિસિપન્ટ્સ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. કદાચ એવું બને કે 64 ના વ્યૂઝ તો ના લઈ શકાય, પણ સ્ટીલ આઈ વિલ ટ્રાય કે 4-5 જણના વ્યૂઝ આપણે લઈએ. કોઈ પણ ટ્રેનિંગ પ્રોગ્રામની લિંક મળે અને જોડાઈ જઈએ તો એનાથી કોઈ ફાયદો થતો નથી. આપણે એ ટ્રેનિંગ પ્રોગ્રામમાં કેમ જોડાઈએ છીએ? તો ફર્સ્ટ પર્પઝ, આપણી શું એક્સપેક્ટેશન છે, અને સેકન્ડ આપણે આપણા વ્યક્તિત્વને ક્યાં જોવા માંગે છે. હુ ઇઝ ધ રોલ મોડેલ ફોર અસ? કેન સમવન શેર? કોઈ કહેશો કે તમારું રોલ મોડેલ કોણ છે? તમારે જે પણ બનવું હોય કે યુ આર just following this person. It may be great leader, it may be politician, it may be your teacher, it may be your parents, it may be anyone. Can someone share? તમારા રોલ મોડેલ કોણ છે? Anyone? કોઈ પણ પોતાનું માઇક અનમ્યુટ કરીને બોલી શકે છે. Yeah, please. દર્શનાબેન, બીજાને બોલવાનો ચાન્સ આપે, આપણે તો બોલતા જ હોઈએ છે, એટલે હું ના બોલી. ના, everyone can speak. ઓકે એવરીવન. ભારતીબેન, કદાચ એવું હોય ને કે પહેલે તુમમાં કોઈ જ ના બોલે. સો બોલો, આપણા રોલ હેલો મેડમ, અમારા રોજ રોલ મોડેલ મારું તો થતું જ હોય છે. રોજ મારું અલગ અલગ થતું હોય છે. આઈ એમ સોશિયલ વર્કર. ઓકે, હેલો, યસ વેરી ગુડ. એટલે અલગ અલગ મોડેલિંગ હું તો કરતી રહું છું. ઓકે. So already you are performing different roles, right? પણ કેટલાક આમાં પાર્ટિસિપન્ટ્સ યંગ હશે, જે રિસન્ટલી જેસીએસ જોઈન કર્યું હોય. હિમાંશી જેવા કેટલાક દેખાય છે કે they want to learn so many things. કેટલાક એવા હશે કે જેણે હમણાં સ્પીચક્રાફ્ટ અટેન્ડ કર્યું હોય, લાસ્ટ યર જ ચેપ્ટર જોઈન કર્યું હોય. એવા there are many aspirations. આપણું બિઝનેસમાં કોઈ રોલ મોડેલ હોઈ શકે, એકેડેમિક હોઈ શકે, જોબ કરતા હોય ત્યાં હોઈ શકે. એવરીવેર we always see there are some people and unknowingly we are imitating them. આપણે ક્યારેક અજાણતા પણ કેટલીક વ્યક્તિઓને ઇમિટેટ કરતા હોઈએ છીએ because we are influenced by them. આજના સેશન પછી I wish કે at least whatever you want to become or whatsoever you want to achieve, you are definitely going to get that. So only one participant has clear idea about her role model. Any other? Yes, ma'am. Me. Yes, bolo beta. I want to become trainer. JCI, like I want to go till like national trainer. Okay, very nice. So this is your goal. You want to become a trainer. Today, every day I learn. Whenever I go in trainings, I learn some or the other thing from each and every trainers. Absolutely right. બધા જેના મનમાં જે પણ પ્રશ્ન હોય, ભલે તમે અહીંયા
ખુલીને જવાબ નહીં આપો, બટ આઈ રિયલી રિક્વેસ્ટ ઈચ વન ઓફ યુ, તમે જે કંઈ પણ બનવા માંગતા હો, ટ્રેનર હોય, કોર્પોરેટ હોય, લોયર હોય, આરજે હોય, વોટ એવર, ઇફ યુ વોન્ટ ટુ બીકમ ગુડ હોમ મેકર, then also visualize one person, એક એવા વ્યક્તિને આપણી સામે રાખીએ કે મારે આમાંથી કંઈક શીખવાનું છે. કારણ કે આ જે શીખવાનો અપ્રોચ છે, this learning is very very important to grow. કારણ કે જ્યારે આપણે આ નથી કરતા ને, આપણે આગળ વધી શકતા નથી. So let's start to understand what exactly empowering is. કારણ કે empowerment એટલું જનરલ વર્ડ છે કે ઘણા બધા લોકો અલગ અલગ રીતે એને યુઝ કરતા હોય છે. પણ જ્યારે આપણે પોતાના એમ્પાવરમેન્ટની વાત કરતા હોઈએ તો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વન પ્રોસેસ. એમ્પાવરમેન્ટ એક શબ્દ નથી, એક પ્રોસેસ છે. અને જે આ પ્રોસેસને સમજે છે, જે આ પ્રોસેસમાંથી પસાર થવા માટેની તૈયારી બતાવે છે, Yes. આઈ એમ ડેમ શ્યોર that person is definitely going to be empowered himself or herself. એ વ્યક્તિ પોતાની જાતને એમ્પાવર કરી શકે છે, પણ એને માટે આ એક આખી જર્ની છે જેમાંથી પસાર થવું પડશે. આપણે બધાએ ઘણી વાર આનો અર્થ સાંભળ્યો છે, નો યોર સેલ્ફ એન્ડ સ્વોટ એનાલિસિસ. આ લગભગ કોઈ પણ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જાઓ તો આ બે શબ્દ સાંભળવા મળે કે તમારી જાતને ઓળખો અને તમારી સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સનું એનાલિસિસ કરો. Nowadays it is very common. પણ empowering is one step ahead. Empowerment આના કરતા એક સ્ટેપ ઉપર છે. ખાલી જાણી લેવાથી કે બાયફર્કેટ કરવાથી આપણી પર્સનાલિટીને આપણે જિંદગીમાં ક્યારેય બદલાવ લાવી શકીએ નહીં. ઇટ ઇઝ જસ્ટ નોલેજ. પણ એમ્પાવરમેન્ટ માટે એક સ્ટેપ આગળ આવવા માટે વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ સેલ્ફ વર્થ. આપણે પોતાના માટે પોતે કેટલા કિંમતી છીએ એ જ્યાં સુધી નહીં ખબર પડે ત્યાં સુધી આપણે ક્યારેય ના એમ્પાવર થઈ શકીએ, ના બીજાને એમ્પાવર્ડ માટે મોટિવેટ કરી શકીએ. સો સેન્સ ઓફ સેલ્ફ વર્થ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે જેટલા લોકો અત્યાર સુધી પોતાનું સ્વોટ એનાલિસિસ કર્યું હોય, ધીસ ઇઝ જસ્ટ અ બેઝિક સ્ટેપ. પણ એમ્પાવરમેન્ટ માટે એક સ્ટેપ આગળ આવવાની જરૂર છે. અને એ સ્ટેપ મૂક્યા પછી એકચ્યુઅલ પ્રોસેસની શરૂઆત થાય છે. એન્ડ ધેટ પ્રોસેસ ઇઝ આઈડેન્ટિફાઈંગ. સૌથી પહેલા ઓળખવાની જરૂર છે. સી ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન આઈડેન્ટિફાઈંગ એન્ડ નોઈંગ. ઓળખવું એટલે તમે ખાલી શોધીને જાણો છો, પછી એને જાણ્યા પછી સમજવાનો પ્રયત્ન કરો છો. આપણી અંદર રહેલી જે કંઈ સ્ટ્રેન્થ, વીકનેસ છે અથવા ટેલેન્ટ છે, સ્કિલ છે, પર્પસ છે, ગોલ છે, આ બધા શબ્દો છે. પણ આ શબ્દોનું નોલેજ હોવું એટલે કે જાણવું, સેકન્ડ સ્ટેપ. પણ આ શબ્દોને સમજીએ કારણ કે ત્યાંથી અઘરી શરૂઆત થાય છે. નોલેજ તો બધા જ આપી દેશે. નોલેજ ઇઝ અત્યારના ઇન્ટરનેટના જમાનામાં એ તો ઇઝીલી અવેલેબલ એવરીવેર. પણ જે થર્ડ સ્ટેપ છે ને ત્યાંથી શરૂઆત થાય છે. ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ પર્પસ, ટુ અન્ડરસ્ટેન્ડ વોટ આર માય સ્કિલ્સ, વાય આઈ વોન્ટ ટુ બીકમ ધીસ, વોટ ઇઝ માય ગોલ, વાય આઈ વોન્ટ ટુ અચીવ ધીસ ગોલ. This is my personality. Understand your own personality and then accept your personality. જે વ્યક્તિ પોતાની જાતને એક્સેપ્ટ નથી કરી શકતું એ પોતાની જાતને રિસ્પેક્ટ પણ નથી આપી શકતું. If you really wish that people should respect you, start respecting yourself first. બાજુમાં જે ફોટો છે એ તમને આખી જ વાત સમજાઈ દેશે જેટલા આ મૂવી જોયું હશે ને. This is the process she followed in the movie. Learning is endless and then changing. ખાલી શીખવું પણ પૂરતું નથી, બદલાવવાનું. ઘણા બધા લોકો hundreds of ટ્રેનિંગ પ્રોગ્રામ અટેન્ડ કરે પણ જરાય ના બદલાય તો એનો કોઈ અર્થ is of no use. ચેન્જિંગ, તમે એના પોતાને ઇમ્પ્લિમેન્ટ કરશો તો બદલાવ આવશે. લાઇબ્રેરી ઘરમાં રાખવી એનાથી નોલેજેબલ નથી થવાતું, વાંચવાથી થવાય. વાંચવાથી તમારી લાઈફ નથી બદલાતી, એક્શનમાં લેવાથી થવાય.
So it's a process. Almost everyone has seen this wonderful movie English to English. જેટલાએ નહીં જોઈ હોય, સેલ્ફ એમ્પાવરમેન્ટ માટેનું બેસ્ટ એક્ઝામ્પલ આ મૂવીમાં છે. In the beginning of the movie, she is aware about her own strength and weakness. એને ખબર છે કે એને ઇંગ્લિશ નથી આવડતું, પણ ત્યાંથી પૂરું નથી થતું. પણ એ ક્યારેય પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ ઓછો નથી કરતી. ઇફ યુ હેવ સીન મૂવી, કોઈ એને રિસ્પેક્ટ આપે કે નહીં આપે, પણ એને પોતાના માટે એક સેલ્ફ એસ્ટીમ એટલી હાઈ રાખી છે કે વોટ એવર આઈ એમ ડુઈંગ, આઈ એમ ગુડ ઇન ઇટ. ઇફ આઈ એમ મેકિંગ laddus, I am good in making laddus, and I am proud of that. I'm accepting myself. See, this is very important. તમે જે કંઈ પણ કામ કરો છો, you should at least proud of that thing. અને only because she is accepting and respecting, એ શીખવા માટેનું કદમ ઉઠાવી શકે. The only one thing is missing up to this, opportunity. એને ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયામાં નહીં મળી એટલે આગળ નહીં આવી. પણ the moment opportunity દેખાય, she grabbed the opportunity. In our life also, we have to open our eyes and mind to identify the opportunity. જો જીવનમાં બદલાવ લાવવો હોય, then identify opportunity and start learning. After learning, start changing. At the end of the movie, if you see, her personality is empowered because she has changed herself, but without losing hope. એટલા માટે આમ કહું છું, આપણો જે કોર આઈડેન્ટિટી છે એને ગુમાવીને, આપણા વેલ્યુઝ સાથે કોમ્પ્રોમાઇઝ કરીને, આપણા એથિક્સ સાથે કોમ્પ્રોમાઇઝ કરીને જો આપણે એમ્પાવર્ડ થશું, તો એ એમ્પાવરમેન્ટનો કોઈ અર્થ નથી. There is a beautiful dialogue in the movie. If you have seen movie carefully, લાસ્ટમાં એ મેરેજ માટે લડ્ડુસ બનાવે છે અને બધા જ લડ્ડુસ પડી જાય છે. She was supposed to go for the final test of her class. She has decided not to go, and she said, જો હું આમાં ફેલ થઈ જઈશ, આ સ્વીટના કામમાં, તો હું ક્યારેય આગળ નહીં આવી શકીશ, because this is my core. I have already proved myself very good in this, so I have to keep it in that way only. અહીંયા ફેલ થઈશ તો હું ત્યાં સારી રીતે નહીં પરફોર્મ કરી શકું. This is very important thing. So before learning, before growing, before empowering, try to identify your core values, your core thing. તમારી જે core talent છે, તમારી જે skill છે, એની સાથે compromise કરીને, એને પાછળ મૂકીને ક્યારેય empowered થવાનું જો wish કરશે, તો we are not at all able to empower, because we have to be ourselves. પોતાની જાત માટે કશે પણ તમે કોમ્પ્રોમાઇઝ નહીં કરી શકો. Many words are there, but I just want to discuss 2 words. Value yourself, forgive yourself. કોઈ તમારી કેટલી વેલ્યુ કરે છે, કોઈ તમને કેટલા ઓપિનિયન માટે પૂછે છે, કોઈ તમારા ડિસિઝનને કેટલું ઇમ્પોર્ટન્સ આપે છે, ઇમ્પોર્ટન્ટ નથી. What you think about yourself, what we think about ourselves is very important. So please do value your opinion, do value your ideas, do value your ideology and your decision. And for females, this is important, forgive yourself. Females માટે આ ખાસ છે. Everyone is incomplete. દુનિયામાં કોઈ એવું નથી જે કમ્પ્લીટ છે, પરફેક્ટ છે, પરફેક્શન સાથે બધું કરે છે. Not possible. Everyone is committing mistake. We commit mistakes. I commit mistakes. આપણે બધા જ ભૂલો કરીએ છીએ. આપણે બધાએ જ આ ભૂલને ઇગ્નોર કરીને, આમાંથી શીખીને, આગળ આવીને પોતાની જાતને માફ કરવી પડશે. ફિમેલ્સ ગિલ્ટના બર્ડન નીચે ઘણીવાર રહે છે, એન્ડ ધેટ ઇઝ ધ હિન્ડ્રન્સ ફોર એમ્પાવરમેન્ટ. કોઈક સંજોગોમાં કોઈક ભૂલ થઈ જાય, થઈ ગઈ હશે, કોઈનાથી પણ થાય, નાની પણ હોઈ શકે અને મેજર પણ હોઈ શકે, પણ લાઈફથી મોટું કંઈ જ નથી, ભૂલ પણ નથી.
life must go on. So please start forgiving yourself. If you start forgiving yourself, you are able to forgive others also. આ બહુ જરૂરી છે. કોઈ કે આપણી સાથે કોઈ ખરાબ વ્યવહાર કર્યો હોય, keep in mind for a long time, you can't do it. એટલે ધીરે 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 પોતાની જાતને પણ સતત ને સતત અપડેટ કરવા માટે we have to trust ourselves, love ourselves, and that is the way to empower ourselves. And empowerment માટે આ ત્રણ વસ્તુ, these three are very very important: knowledge, attitude and skill. હું આની કશી ડિટેલમાં વાત નથી કરતી કારણ કે આપણને આ ત્રણેયના મીનિંગ ખબર છે. ક્યાંથી મેળવવું નોલેજ આપણને બધાને ખબર છે. સ્કિલ આપણે આપણી પોતાની આઈડેન્ટિફાઈ કરવાની છે. અને એટીટ્યુડ ઇઝ અ પોઝિટિવ વર્ડ, નોટ નેગેટિવ વર્ડ. વી હેવ ટુ કેરી અવર એટીટ્યુડ. એટીટ્યુડ જે છે ને એ પોઝિટિવ છે. તમારી અંદર એક કોન્ફિડન્સ હોય એટલે તમે જ્યારે ચાલો છો, ઉઠો છો, બેસો છો, વાત કરો છો, ડીલ કરો છો, that reflects your confidence and how empowered you are. So we are not going to discuss this in detail, but why these things are important. Who is going to help us? આજે અચાનક હિમાંશીને મન થઈ ગયું આફ્ટર સેશન કે હવે તો મારે એમ્પાવર થવું જ છે, એકલા હાથમાં લાકડી લઈને નીકળી પડશું, નોટ પોસિબલ. સો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ પ્રોસેસ, પીપલ, કયા લોકોની આપણને એમાં જરૂર પડશે. અલોન વી કેન નોટ ડુ. આજે મને મારા વિચારો શેર કરવાની ઈચ્છા થાય અને રિંકલ મેડમ પ્લેટફોર્મ જ નહીં આપે તો alone I cannot express my own views. Someone is giving me platform, people are there to listen. ખાલી રિંકલ મેડમના ફોન કરવાથી ટ્રેનિંગ નથી થતી. બાકીના 54 participants, they are equally very responsible to make this event successful. આમાં કેટલા બધા એવા હશે કે જેણે આ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવામાં મહેનત કરી છે. ઇટ મે બી જ્યોતિ મેડમ, ઇટ મે બી, આઈ ડોન્ટ રિમેમ્બર ઓલ ધ નેમ્સ, પણ આ બધાની પ્રેઝન્સ, હાર્ડવર્કથી કોઈ પ્રોગ્રામ સક્સેસફુલ થાય છે. લાઇકવાઇઝ for the empowerment of one person, many things are responsible. ઘણા બધા સંજોગો, ઘણી બધી ઘટના, ઘણા બધા વ્યક્તિઓ રિસ્પોન્સિબલ છે. કોને કોણ એમ્પાવર કરે છે ને એ બહુ જરૂરી છે. દરેક માટે આ બધા નથી લાગુ પડતા. કોઈકને એક જ ચમત્કાર થાય ને આખી લાઈફ બદલાઈ જાય, અને કોઈને કેટલા બધા દીપણા પડે તો એ બદલાય એને. સંસારમાં બંને પ્રકારના લોકો આપણને જોવા મળે. તો આપણે શરૂઆત કરીએ એન્વાયરમેન્ટથી. ઘણીવાર એન્વાયરમેન્ટનો અહીંયા અર્થ પર્યાવરણ નથી, બાહ્ય પરિસ્થિતિ. આ બાહ્ય પરિસ્થિતિ આપણને એમ્પાવર્ડ કરે છે. આના બહુ સરસ વિડીયો છે. આપણી પાસે સમય ઓછો છે એટલે હું કોઈ વિડીયો શેર નથી કરતી, પણ યુ મસ્ટ સી ધીસ વિડીયો. ભક્તિ શર્મા, ધ ફર્સ્ટ એશિયન વુમન, જેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ઓપન સ્વિમિંગમાં. આ એણે પોતાનો એક્સપિરિયન્સ એના વિડીયોમાં શેર કર્યો છે. એન્ટાર્કટિક વોટર્સમાં જ્યારે એ સ્વિમિંગ કરી રહી હતી, એક એવી જગ્યા ઉપર, કારણ કે દરિયો છે, વી ડોન્ટ નો ધ ડિરેક્શન એન્ડ એવરીથિંગ, એક એવી જગ્યા ઉપર એ સ્વિમિંગ કરતા પહોંચી જાય છે કે ત્યાંથી she could not come out. It was very difficult for her. લગભગ 1.5 થી 2 કલાક એક જ જગ્યાએ ટ્રેપ થઈ ગઈ, ફસાઈ ગઈ. કેટલી બધી વાર અંડર વોટર જવું પડ્યું બહાર. એટલે she was struggling like anything for this much long period. એ પોતે વિડીયોમાં કહે છે કે એ દિવસે મને ખબર પડી કે મારી અંદર આ કેપેસિટી છે. ત્યાં સુધી મને ખબર જ નહોતી કે હું આટલા સમય સુધી આ કરી શકું છું. અન્ડરસ્ટેન્ડ ધીસ. ઘણી વાર આપણને ખુદને જ નથી ખબર હોતી કે આપણે આ કામ કરવા માટે સક્ષમ છીએ, પણ પરિસ્થિતિ એવી સર્જાય, આજુબાજુનું આખું માહોલ એવો થાય અને યુ સરપ્રાઈઝ એટ ધી એન્ડ, ઓ મેં આ કામ કર્યું, મને ક્યારેય નહોતી ખબર કે મારામાં સ્કિલ છે. તો એમ્પાવરમેન્ટ માટે પણ ક્યારેક કોઈકના કેસમાં પરિસ્થિતિ, બાહ્ય પરિબળ અથવા માહોલ પણ જવાબદાર હોઈ શકે. This is a wonderful picture I have got. કદાચ તમારામાંથી કોઈને આ પિક્ચર જોઈને કંઈક યાદ આવે છે? હેલો, આ વોલ્યુમ નથી આવતો, અવાજ નથી આવતો. હેલો, સંભળાતું નથી. સંભળાય છે ભારતીબેન, સંભળાય છે.
યસ, કોઈ કહેશે આ પિક્ચર તમને કસાની યાદ અપાવે છે? ક્યારેક સાંભળ્યું છે આ પિક્ચર વિશે? વેરી ફેમસ વન. ગાંધીજી? પિક્ચર કોઈએ ક્યારે? યસ, એબ્સોલ્યુટલી રાઈટ. જેણે પણ કોણે જવાબ આપ્યો? દર્શના. Very nice, very nice. He was traveling in a first class compartment and he was thrown out of the train only because he is not white. આ એક સામાન્ય ઘટના થઈ, પણ આ ઘટનાએ એમને જબરદસ્ત એમ્પાવર કર્યા. એવા એમ્પાવર કર્યા કે એમની આખી લાઈફ, એમની સાયકોલોજી, એમની આઈડિયોલોજી, એમના ડિસિઝન, એમનું પરસેપ્શન બધું જ બદલાઈ ગયું. He was not the same Gandhi. લાઈફમાં ઘણી વાર કોઈ ઘટના પણ એક જ ઝટકે વ્યક્તિને એમ્પાવર કરવા માટે સક્ષમ છે, પણ આના માટે જરૂરી છે કે આપણે ખુલ્લી આંખે જોઈ શકીએ છીએ, આપણું માઇન્ડ એ સમજવા માટે સક્ષમ છે. ગાંધીજી ચૂપચાપ બહાર આવીને સામાન ઉચકીને જતા રહ્યા હોત તો ક્યારે આ આટલું મોટું ડિસિઝન લઈ જ નહીં શક્યા હોત. પણ ડિસિઝન લેવા માટે એ જમ્પ, એ જર્ક, એ અંદર જે ધક્કો લાગવો જોઈએ એ જ્યારે લાગે છે ત્યારે ઘટના એક સામાન્ય વકીલને એમ્પાવર્ડ કરી દે છે. હી વોઝ જસ્ટ એન એડવોકેટ. પણ આજે હા, એમ્પાવરમેન્ટની શરૂઆત એક આ ઘટનાથી થઈ. લાઇકવાઇઝ વી ઓલ હેવ હર્ડ અબાઉટ સ્વામી વિવેકાનંદ. શિકાગોની એક સ્પીચ, માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, અને પૂરું થઈ ગયું. આખી જેટલી પણ પબ્લિક ત્યાં હતી બધા એમની પાછળ કમ્પ્લીટલી એમના ફેન બની ગયા. એક ઘટના, પણ લોકોના દિલ જીતવા છે, મારે મારી વાત કોન્ફિડન્ટલી મૂકવી છે, એ પર્પઝ અને ઇન્ટેન્શન તો એમનો હતો. જો ઇન્ટેન્શન નહીં હોત તો કશું નહીં થશે. તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, ખાલી ઘટના જ જવાબદાર નથી હોતી, ઇન્ટેન્શન પણ જો સાથે જોડાય તો યુ આર એબલ ટુ ક્રિએટ મિરેકલ્સ. તો આપણે ચમત્કારો કરી શકીએ એમ એટલી ક્ષમતા, એટલી કેપેબિલિટીઝ ગોડ હેઝ ઓલરેડી ગિવન અસ. ક્યારેક કન્ડિશન આવી હોય, યુ આર કમ્પ્લીટલી હેલ્પલેસ. સો વી હેવ ટુ ચોઇસ. એક તો આપણે બિચારા થઈને કમ્પ્લેન કરીએ અને બેસી જઈએ, પણ બીજું, મેં પહેલા પણ જે આપણે આખી સિરીઝ જોઈ, હેલો, એક્સેપ્ટ. વોલ્યુમ નથી આવતો, જરાય સંભળાતું નથી. રિંકલ મેડમ, શું કરી શકાય? ભારતીબેન, તમારા ફોનમાં જરાક વોલ્યુમ વાળું બટન છે ને, એ પ્રેસ કરી જુઓ. બીજા બધાને બરાબર સંભળાય છે ભારતીબેન. ફરી જોઈન થયો હોય. હા, અથવા સ્પીકર વાળું બટન આવે ને. ફરી જોઈન કરો ભારતીબેન. યસ મેમ, વી કેન. ઓકે, કેન વી કન્ટિન્યુ? યસ મેમ. બધા આમનો ફોટો જોઈને કદાચ ઓળખી ગયા હશો. જેને નહીં ખબર હોય, નિક અ વેરી મોટિવેશનલ ટ્રેનર. પણ લુક એટ હિમ, નો હેન્ડ્સ નો લેગ્સ. આવી પરિસ્થિતિ જ્યારે કોઈની હોય તો આખી જિંદગી એકદમ 100% ડિપેન્ડ થઈને ભગવાનને કંઈક કેટલીય કમ્પ્લેન કરીને બાકીના બધાની લાઈફ જોઈને જીવ બાળીને જીવી શકાય. એક સામાન્ય માણસ આવું કરે કે મારી સાથે આવું થયું. બટ ધ પર્સન હુ ઇઝ હેવિંગ સ્પાર્ક, એ આ સિચ્યુએશનમાં પણ પોતાની જાતને એમ્પાવર કરી શકે છે. સો ક્યારેક કન્ડિશન પણ આપણને એમ્પાવરમેન્ટ કરવા માટે એક રિસ્પોન્સિબલ ફેક્ટર બની શકે છે. તમારામાંથી કદાચ જેટલા યંગ હશે અને નહીં સાંભળ્યું હોય, દેર ઇઝ ટીવી સિરિયલ એક્ટર્સ અને કદાચ એક મૂવી વર્ષો પહેલા આવ્યું હતું, સુધા ચંદ્રન, ઇફ આઈ એમ નોટ રોંગ. નાચે મયુરી કરીને એક મૂવી આવ્યું હતું, એમાં રિયલ સ્ટોરી એની હતી. સુધા ચંદ્રન ત્યાર પછી ઘણી બધી સિરિયલોમાં આવે છે. ત્યારે તમે આ સેશન પછી ગૂગલ પર નાખશો તો યુ વિલ કમ ટુ નો અબાઉટ હર લાઈફ. શી વોઝ અ ગુડ ડાન્સર. આખો ડાન્સિંગનો કોર્સ કમ્પ્લીટ કરે છે અને ત્યાર પછી ઇન વન એક્સિડન્ટ શી લોસ્ટ હર લેગ્સ. પણ ત્યાર પછી પગ ગુમાવ્યા પછી એક ઓપ્શન, એઝ આઈ ટોલ્ડ યુ, બિચારા થઈને રહેવું. બટ શી હેઝ ડિસાઇડેડ. આ ઘણા વર્ષો પહેલાની વાત છે, જ્યારે આટલી બધી સર્જરીઝ કોમન નહોતી. એ સમયે જયપુર જઈને આર્ટિફિશિયલ લેગ નાખીને, આર્ટિફિશિયલ લેગ સાથે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ઇવન વોક. She has decided to perform and she performed
gracefully dance with her one artificial leg. તો સિચ્યુએશન પણ ક્યારેક બહુ જ જબરદસ્ત જો પુશ આપે તો a man can empowered like anything. આ બધું સાંભળીને એક વાત ખાસ સાંભળજો, એવું જરૂરી નથી કે આપણે રાહ જોઈએ કે આપણી જોડે બી આવું કંઈક બને તો આપણે એમ્પાવર થઈએ. ઇટ્સ નોટ લાઈક ધેટ. આ એનાલિસિસ જનરલ છે. કોઈની પરિબળ જવાબદાર હોઈ શકે, કોઈને કોઈ ઘટના એમ્પાવર કરી શકે, કોઈને એની કન્ડિશન જે હોય એ કરી શકે, અથવા યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. એ પણ કોઈ તમને કહે કે ના 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 સ્પીચ ક્રાફ્ટમાં તો તું આ વર્ષે જઈ જાઓ, બહુ જ ઈચ્છા નહીં હોય તો પણ તમને કોઈ ધક્કો મારે ને તમે જઈ આવો અને પછી તમારામાં જે જબરદસ્ત બદલાવ આવે. સો હિયર if for your change your family or friends are responsible. ક્યારેક આપણને પણ નથી ખબર હોતી કે what spark, what factor is responsible for environment. પણ એનો મતલબ એવો નથી કે આપણે કોઈની રાહ જોવાની. મેન્ટર કદાચ આ પિક્ચર જ બતાવી દેશે કે આપણા લાઈફમાં ગુરુ, કોચ, ટ્રેનર, મેન્ટર્સ આ બધાનું પણ એક અલગ રોલ છે. I have attended one week workshop in lockdown of Mahabharata, decoding Mahabharata. There I came to know, એટલે માટે મેં આ ખાસ આ પિક્ચર મૂક્યું કે ત્યાં મને અર્જુન કોણ છે ને અત્યાર સુધી આપણને 5 પાંડવમાંનો એક ભાઈ એટલું જ ખબર હતી, બરાબર છે, અને કૃષ્ણએ જેને આખી ભગવદ્ ગીતા કહી એ જ માણસ. પણ જો તમે અર્જુનનું કેરેક્ટર, મને એ કોર્સમાં વધારે ક્લેરિટી આવી. અર્જુનનું આખા એમ્પાવરમેન્ટ એ ખાલી વોરિયર હતો. હી વોઝ જસ્ટ અ વોરિયર, જેણે લડાઈઓ કરી. પણ ધ રિયલ પર્સન જે અર્જુન છે એનું એમ્પાવરમેન્ટ આ રણભૂમિમાં થયું. અને કૃષ્ણની ભગવદ્ ગીતા સાંભળવા માટે, સમજવા માટે, એને ડાયજેસ્ટ કરવા માટે, એને એક્સેપ્ટ કરવા માટેની જે સોર્સ, જે પાવર, જે ટ્રસ્ટ એ અર્જુન સિવાય કોઈનામાં નથી. હું એટલા માટે આ કહું છું કે આપણી આજુબાજુ ઘણા બધા ટ્રેનર, ટીચર, ગુરુ હશે, પણ આપણી અંદર જો પાવર નહીં હશે ને તો આપણે એમાંથી બી ખાલી ખમ બહાર આવી જઈશું. તમે 21 દિવસ ટ્રેનિંગ અટેન્ડ કરવા જઈ રહ્યા છો. ટુડે ઇઝ ધ ફર્સ્ટ વન. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે તમને એક કલાકનું બધું જ સમજે પડી જાય, તમે બધું જ ઇમ્પ્લિમેન્ટ કરો. ઇટ ઇઝ નોટ પોસિબલ. પણ એટલીસ્ટ કેન વી ડિસાઇડ ટુડે કે દરેક સેશન પછી હું એક ડિસિઝન લઉં. કારણ કે આપણે બધા અર્જુન જેવા સક્ષમ નથી કે જેટલી વાતો, જેટલું બધું સાંભળીએ એ બધું જ ઇમ્પ્લિમેન્ટ કરી દીધું. વેરી ડિફિકલ્ટ. કારણ કે એક હાઈ ઇમેજ ઊભી થાય, ટ્રેનિંગ પતે એટલે પાછા આપણે થોડા દિવસમાં એની હવા નીકળતી જાય અને જેસે તે થઈ જાય. પણ એટલીસ્ટ ઇફ વી રાઇટ ડાઉન, કારણ કે આજે પહેલો દિવસ છે એટલે હું આ વસ્તુ કહી શકું છું કે રિંકલ મેડમ કદાચ એવું પણ કરી શકાય કે તમે જે પણ લખે છે એ માંગો પાછું, જસ્ટ શેર કે આજના દિવસમાં એક વસ્તુ મેં શીખી અને હું ઇમ્પ્લિમેન્ટ કરીશ. So you are going to learn 21 important lesson. તો કદાચ આપણી અર્જુન જેવી ક્ષમતા ઉભી થશે. આપણે બધા જ એને યુથના લીડર માનીએ છીએ. વિવેકાનંદ, એને પણ ગુરુ વગર નહોતું ચાલતું. So for the empowerment of Vivekanand, Guru was required. So try to identify such person who can empower you. આપણા બધાની જ અંદર પોટેન્શિયલ છે, but the only thing we have to identify our own Krishna and Paramhans. જો એ આપણને નહીં મળશે તો જાતે કંઈક કરવું પડશે. આ બધા હોય એવું જરૂરી નથી. Be with yourself. Empowerment થવા માટે we have to be with us at least for 10 minutes. 24 કલાકની 10 મિનિટ જે પોતાની જાત સાથે વિચારો વગર, કન્ડિશન વગર, મોબાઈલ વગર, સોશિયલ મીડિયા વગર 10 મિનિટ જે આપી શકે, that person is going to bring miracles in her life. ખાલી 10 મિનિટ. કારણ કે આ બધા તો રહેશે જ. ફેમિલી, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, કલીગ્સ આ જેટલા પુશ કરશે ને એટલા ખેંચશે પણ ખરા.
એટલે એવું માનવાની જરૂર નથી કે આ બધા તમને આગળ વધવા માટે જ મોટિવેટ કરશે. એમાંથી કેટલાક પાછળ ખેંચવાનું એ કામ કરે. આમાં છેલ્લો જે વર્ડ છે હિમાંશી, કયો વર્ડ છે? ખુદ ગબ્બર. ખુદ ગબ્બર. રાઈટ. પોતે જ કરવું પડે. આ બધા તો ઉપર નીચે ખેંચા ખેંચ કરશે, પણ ગબ્બર શુડ બી બેક. જાત વગરની જાત્રા નકામી. સેલ્ફ એમ્પાવરમેન્ટની વાત થઈ છે, ખાલી એમ્પાવરમેન્ટની વાત નથી. રિટલ મેડમ બરાબર છે? યસ યસ એમ્પાવરિંગ મેમ. સેલ્ફ, એમ્પાવરિંગ સેલ્ફ. એટલે આ જે સેલ્ફ વર્ડ છે ને, એમાં સેલ્ફ નું એટલું ઇમ્પોર્ટન્સ છે કે ખુદ ગબ્બરે જાતે તો મહેનત કરવી જ પડે. બધું ગોઠવીને કોઈ આપશે નહીં. હા, આ બધા સપોર્ટ કરી શકે. ક્લોઝ ફ્રેન્ડ્સ વિલ હેલ્પ યુ, ક્લોઝ રિલેટિવ્સ વિલ ગાઈડ યુ, કલીગ વિલ મોટિવેટ યુ, ટીચર્સ વિલ સપોર્ટ યુ, ટ્રેનર્સ વિલ ફેલિસિટેટ યુ, મેન્ટર્સ વિલ કોચ યુ. પણ ગબ્બર જ્યાં સુધી કશું જ ના કરે ત્યાં સુધી ક્યારેય એમ્પાવર થવાય નહીં. સો ધ આન્સર ઓફ હુ કેન હેલ્પ ઇઝ ધીસ. કેવી રીતે એમ્પાવરમેન્ટ કરવું એની એક પ્રોસેસ છે, પણ કેવી રીતે પોતાની મહેનત વગર તો કશું જ થશે નહીં. નાઉ વાય વી શુડ એમ્પાવર અવરસેલ્વ્સ. કેમ આપણે આપણી જાતને એમ્પાવર કરવી જોઈએ? એમ જ જિંદગી મસ્ત ખાઈ પીને જીવીએ છીએ, કેરીની સિઝનમાં કેરી ખાઈએ, બરાબર? ગુજરાતીઓ બધા છે એટલે ખાઈ પીને શોખીન જલસાથી રહેવાનું. એમાં પાછું એમ્પાવરમેન્ટનું શું કામ? આ રિંકલબેન કઈ બી લઈ આવે 21 દિવસ ટ્રેનિંગ ગોઠવી દઈને, શાનદાર ગ્રુપનું નામ એવું શાનદાર કે બધાને ભેગા કરીને સેટ કરી દીધા. then why we should empower? જ્યાં સુધી પર્પઝ નહીં ખબર હોય ને, આપણે કોઈ પણ કામ કરવા ખાતર કરીએ, બટ પર્પઝ શુડ બી ક્લિયર. તમે ખાલી ઇમેજિન કરો, હું તમને 30 સેકન્ડનો ટાઈમ આપું છું કે આ ત્રણેય વસ્તુ જેની પાસે હોય, કોઈ બી હોય તમારા જાણમાં, તમારા પેરેન્ટ્સ, ટીચર્સ, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, નેબર્સ, કોઈ પણ જેની હેલ્થ હંમેશા સારી રહેતી હોય, જેના બધા રિલેશન માટે ખુશ હોય અને જે કરિયરમાં પણ સક્સેસફુલ હોય, એવા એક કે બે નામ વિચારો. જસ્ટ થિંક અબાઉટ ઇટ. એની વન, તમારી ધ્યાનમાં જે પણ વ્યક્તિ આવતું હોય, જેની પાસે આ ત્રણેય વસ્તુ છે. મેડમ બે વસ્તુ છે, એક વસ્તુની ગડબડ થાય છે. ગડબડ થાય છે ને, એટલે જ્યાં ગડબડ છે ત્યાં મહેનત કરવાની. સી, કેમ આપણે એમ્પાવર થવું જોઈએ? કોઈને બતાવવા માટે નહીં. આ બહુ જ અગત્યની વસ્તુ છે. કોઈ તમને એમ્પાવરમેન્ટનું સર્ટિફિકેટ આપે કે યસ જેસી ડોક્ટર બિંદુ શાહ એમ્પાવર્ડ વુમન છે. નો, આઈ ડોન્ટ વોન્ટ ધેટ. જો હું મારી હેલ્થ જ સારી નહીં રાખી શકતી હોઉં, જો હું મારા સંબંધોમાં ખુશ નહીં હોઉં અને રિંકલ મેડમ મને સર્ટિફિકેટ મોકલી આપશે, ઇટ ઇઝ ઓફ નો યુઝ. આ ફક્ત પોતાના માટે છે, કોઈના સર્ટિફિકેટ માટે નથી. જે વ્યક્તિ ક્યારેય કમ્પ્લેન નથી કરતો, એકદમ હેલ્ધી રહે, હેલ્ધી ઇન ધ સેન્સ નોટ ફિઝિકલ, મેન્ટલ. તમારી આજુબાજુ એવા હશે જ, અત્યારે મને બધાના ચહેરા નથી દેખાતા, પણ હું તમને આ વાત કરીશ એટલે તમારા ચહેરા પર સ્માઇલ આવશે આ સાંભળીને. કેટલાક લોકો કાયમ રડતા અને કમ્પ્લેન કરતા જોઈએ, અરે આજે માથું બહુ દુખે છે, જવા દો, કાલે જરાક ખબર નહીં ખાવામાં શું આવી ગયું, પેટમાં ગડબડ ચાલે છે. એટલું બધું રાતના આમ થતું હતું ને કે ઊંઘી જાઉં, પણ ઊંઘ જ નહીં આવી. ઓલવેઝ રડતું. એવા હોય ને ઘણા લોકો, ખુશ જ ના થાય. હવે ભલે ને એની હેલ્થ સારી રહે, હટ્ટો કટ્ટો દેખાતો હોય 50-60 કિલોનો કે 70 કિલોનો, પણ મેન્ટલી ડિસ્ટર્બ જ ચાલતી હોય ગાડી. એટલે એની જોડે તમે 10 મિનિટ બેસો ને તો એ તમને ડિમોટિવેટ કરીને પાછા મોકલે કરે. એવા લોકોથી 10 ફૂટ દૂર રહેવું, જે કાયમ રડતી દુકાન હોય, કમ્પ્લેન જ કરતા હોય. પણ મેડમ હું શું કહું છું મેડમ, હેલો મેડમ, Yes, આપણે yes. પોઝિટિવ રીતે જ રહેતા હોઈએ ને, ધારો કે માઇન્ડ થી જ આમ, તો આપણે કહીએ કે કોરોના પણ આવ્યો, બરાબર છે, આપણે બધું ઘણું બધું જોયું કે કોરોના વિશે પણ ઘણું બધું જાણ્યું, જોયું, અને લોકોએ કેટલું ઇફેક્ટ પણ છે લોકોની ઉપર, બધું થયું. પણ તમે જ્યારે મનથી એકદમ પોઝિટિવ બની જાઓ ને, Yes. કે જ્યારે જે થવાની એ જ થવાની જ. જો તમે આ Absolutely. માઇન્ડમાં લઈને કામ કરો ને, તો મેડમ કશું જ મને નથી લાગતું કે એબ્સોલ્યુટલી રાઈટ. પણ દર્શના મેડમ, હું એ જ કહું છું કે એમ્પાવરમેન્ટની પ્રોસેસમાં હોઈએ ને ત્યારે આવા લોકોથી બચવું, અને એમ્પાવર્ડ થઈ જઈએ ને ત્યારે આવા લોકો સાથે આરામથી બેસો, કઈ નથી થતું. કારણ કે જ્યારે આપણે એમ્પાવરમેન્ટની પ્રોસેસમાં હોઈએ ત્યારે આપણે જ સ્ટ્રગલ કરતા હોઈએ, અને આવા લોકો આપણને બે સ્ટેપ પાછળ લાવે, આપણી મહેનત વધારી નાખે આગળ વધવા માટેની. પણ જ્યારે તમે
તમારા માટે આ ત્રણ વસ્તુ ક્લિયર થઈ જાય. ઇફ યુ આર એટ યોર ઓન પીસ, તમે આવા કોઈ પણ લોકો તમારી આજુબાજુ આવશે, કોરોના હોય કે કંઈ પણ હોય, તમે એને ડીલ કરી શકશો, તમે એને સાંભળી શકશો, રાધર તમે એને મોટિવેટ કરી શકશો. પણ when you are in the process of learning, when you are dealing with your own issues, when you are trying to come out from this, જેમ કે રિંકલ મેડમે કહ્યું કે 2 છે પણ 1 નથી, બરાબર છે, તો આપણે આપણી ડીલિંગ ચાલતી હોય, આપણે ડિસ્ટર્બ ચાલતા હોય, એમાં આવીને લોકો આપણને 4 વાત, લોકો મીન્સ અનનોન પર્સન, સ્ટ્રેન્જર્સ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ફેમિલી મેમ્બર્સ, કારણ કે ફેમિલી આપણી પહેલી જવાબદારી છે, પ્રાયોરિટી છે, પણ કેટલા બધા લોકો એવા આપણને મળતા હોય સર્કલમાં, તો એવા લોકો જોડે વધારે કમ્યુનિકેટ કરીને અનનેસેસરી આપણી ઉપર ખોટી ઇન્ફ્લુઅન્સ લાવવા કરતા ફર્સ્ટ પુશ યોરસેલ્ફ, રાધર તમે એને 2 સારી વાત કહી શકો. ચાલ આ બધું તો બરાબર, પણ આપણે આ સારી વાત કરીએ. સો પર્પઝ ઓફ એમ્પાવરમેન્ટ ઇઝ વેરી ક્લિયર. ઇટ ઇઝ નોટ ફોર અધર્સ, ઇટ ઇઝ ફોર સેલ્ફ. બીજા માટે એમ્પાવર્ડ નથી થવાનું, પોતાના માટે થવાનું. કારણ કે જ્યારે તમારા બધા રિલેશનશિપમાં તમે ખુશ હો, કોઈ આમાંથી એવું બી કહેશે કે એવું પોસિબલ જ નથી, ઇટ ઇઝ પોસિબલ, ઇટ ઇઝ પોસિબલ. જ્યારે તમે લોકોને પેલું આગળ મેં કહું ને ફરગીવ, જ્યારે પોતાને અને બીજાને માફ કરતા શીખી જાઓ, થોડુંક લેટ ગો કરતા શીખી જઈએ, લાઈફનો પર્પઝ ક્લિયર કરી નાખીએ, તો વી આર વેરી હેપી ઇન ઓલ રિલેશનશિપ. અને જ્યારે તમે ખુશ હોવ ને, તમારી હેલ્થ ઓટોમેટિક સારી થઈ જાય. સાચી વાત છે. અને આ 3 નું કોમ્બિનેશન કરવું બહુ જ જરૂરી છે. કેવી રીતે? બધી જ વસ્તુ ખબર છે, આમાંથી એકે વસ્તુ એવી નહીં કે હું નવી કહેતી હોઉં, પણ ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક્સરસાઇઝ કરીએ, મેડિટેશન કરીએ. આ ત્રીજો પોઈન્ટ જે મને બહુ જ ગમે છે, કારણ કે ફિમેલ્સ કદાચ આવું નહીં કરતા હોય, પ્લીઝ લિસ્ટ થિંગ્સ ડાઉન. લખવાનું રાખીએ, એક જર્નલ જેવું બનાવીએ, એક નાનકડી બુક બનાવીએ. કોઈ પણ વસ્તુ મગજમાં વિચાર આવે, રાઇટ ડાઉન. એટલા માટે નહીં કે તમે ભૂલી જાઓ છો, પણ આપણું માઇન્ડ એ રીતે પ્રોગ્રામ થયું છે કે તમે લખો ને એટલે લખેલા શબ્દો હજી એકવાર માઇન્ડમાં સેટ થાય છે. યુ વિલ નેવર ફોરગેટ. ક્યાંય પણ લખો. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ છીએ ને કે આપણે સોનાની વસ્તુ આપતી વખતે ઘણા એવું કહે ને કે યાદ રાખવા માટે આમ કંઈક કરે કે ભાઈ ગાંઠ વાળીને આપે રૂમાલને, એટલે યાદ રહે કે સોનાનું હતું. સો ઇટ ઇઝ નોટ કે ભાઈ તમે એને ગાંઠ પાડશો એટલે યાદ રહેશે, પણ દેટ એક્શન સ્ટોર હિયર એન્ડ દેટ ઇઝ વાય યુ રિમેમ્બર. કોઈ પણ દિવસ સૌથી દુઃખભરી જો કોઈ વાત હોય ને તો એ છે કે વેન વી ડાઈ વિથ અવર નેચરલ ટેલેન્ટ્સ. The painful part of the entire life, entire universe. જે વ્યક્તિ મરતી વખતે સ્મશાને પોતાની ટેલેન્ટને લઈને જાય છે, એનાથી દુઃખભરી મોત કોઈ નહીં હોય શકે. ડુ ઇટ નાઉ, એક્સપ્લોર ઇટ ટુડે. અને લાસ્ટ પોઈન્ટ મારે બહુ જ દિલથી સમજાવવો છે, કારણ કે અહીંયા જેટલા છે બધા માટે યુ કેન સ્પ્રેડ ધીસ મેસેજ ટુ એવરીવન. જે કંઈ પણ સોશિયલ મીડિયા પર દેખાય છે, કોઈ એનિવર્સરી હોય ને તો હસબન્ડને ઘરે એક જ વાર કહેતા હોય, પણ ફોટા આપણે 5 મૂકી દઈએ, અને એવી એક હેપી મેરેજ લાઈફની એક ઇમેજ ઊભી કરતા હોય છે લોકોની સામે કે પીપલ આર ફીલિંગ કે ઓ સચ અ બ્યુટીફુલ રિયાલિટી, એક્સેપ્ટ એક્ચ્યુઅલ રિયાલિટી. કારણ કે વર્ચ્યુઅલ રિયાલિટી આપણા માઇન્ડ ઉપર એવો જબરદસ્ત કબજો કર્યો છે કે આપણે રિયલ લાઈફમાં જીવવાનું ભૂલી ગયા છે. When we don't live in real life, when we don't understand the real life, it is very difficult to empower. કારણ કે આપણું એમ્પાવરમેન્ટ પણ ફિક્ટિટિયસ થઈ જાય. આ બહુ જ સમજવા જેવી વસ્તુ છે. હું લોકોને બતાવવા માટે સપોઝ 4 પોસ્ટ કરું છું અને હું લાઈક અને કમેન્ટની જ રાહ જોઈશ, તો સમજજો કે આઈ એમ નોટ અ રિયલ એમ્પાવર્ડ પર્સન. Whatever I am doing for myself. I am not doing for the people. તમે શેર નહીં કરો એ આ પર્પઝ નથી, પણ શેર કરો છો એ જ લાઈફ જીવો એ મારી ઈચ્છા છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ એવર યુ શેર, લીવ ધેટ વન. જે તમે બતાવો છો એ જ લાઈફ જીવો. જે તમે હું આજે જે કંઈ પણ બોલું છું, હું એ જ લાઈફ જીવવાનો માટેનો પ્રયત્ન નહીં કરું તો આ શબ્દોની ઇમ્પેક્ટ જ નહીં પડે. ઇટ ઇઝ યુઝલેસ. ઇટ ઇઝ યુઝલેસ. કારણ કે આ બહુ જ જરૂરી છે. હું જ્યારે આમ કહું કે ફેમિલીનું બોન્ડિંગ, ફેમિલીનો સપોર્ટ, ફેમિલી તમને આગળ કરે છે, અને મારા જ ફેમિલીમાં
કોઈ જો મને સપોર્ટ નહીં કરતું હોય તો આ શબ્દોનું અહીંયા વજન જ નહીં પડે, ક્યારેય નહીં પડે. ઇટ વિલ નોટ અપીલ ટુ યુ. પણ જ્યારે મારું આ એક પ્રેઝન્ટેશન હું તૈયાર કરું તો માય એન્ટાયર ફેમિલી ઇઝ ઇન્વોલ્વિંગ ઇન ધીસ વન પ્રેઝન્ટેશન, and that is the actual happiness of relationship. Yesterday when I was finalizing this presentation, my son was sitting beside me and helping me in downloading the image in the PPT. My husband was there who was just checking all the spellings. Even I can do, but I am assigning him. તારા મતે કઈ રહી જતું હોય તો કે. I hope you are getting my point. Try to connect everyone. Small contribution of every family member make you more empowered. ખાલી હું જ આગળ વધું ને બધા પાછળ રહી જાય એમ નહીં, બધાને સાથે લઈને જ્યારે આપણે આગળ વધીએ છીએ, જ્યારે કંઈક મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, that is real empowerment. That is very beauty of that empowerment. એટલે આ બ્યુટીને સમજવા માટે, ડાયજેસ્ટ કરવા માટે બધાની સાથે લઈને જ્યારે આપણે આખી પ્રોસેસ, જે પેલી શ્રીદેવી વાળી વાત છે એ ખાસ યાદ રાખવાની. એટલે મેં જાણી જોઈને એક્ઝામ્પલ આપ્યું છે કે યુ આર એબલ ટુ રિમેમ્બર that process, that journey, then only we are able to empower ourselves. જેમ અત્યારે જે મેડમે બહુ સરસ દર્શનાબેને વાત કરી, એ જ વાત very quickly looking to the time હું તમને વાત કરવા જઈ રહ્યો છું. One has to be very positive. We have to set our goals. If possible, when you are in the journey, surround yourself with positive people. જ્યારે તમે આ પ્રોસેસમાં હો ત્યારે પોઝિટિવ લોકોની વચ્ચે રહેવાનો પ્રયત્ન કરો. સેલ્ફ કેર, કશે જઈએ ત્યારે તૈયાર થઈને બાકી નહીં થઈએ એવું નહીં કરવાનું. એવરી ડે લુક યોરસેલ્ફ ઇન ધ મિરર એન્ડ લીવ અપ ટુ ડેટ. હું હંમેશા આ વાત બધાને કહું, ક્યારેય પણ તમે એકદમ પ્રેઝન્ટેબલ, એમ નથી કહેતી કે ઘરમાં સજી ધજીને રહે, પણ એટલીસ્ટ યુ શુડ બી પ્રેઝન્ટેબલ. યુ શુડ બી પ્લીઝિંગ ફોર એવરીવન. તમે બીજાના માટે પ્લીઝિંગ રહેશો તો તમારા ખુદ માટે તો 100% પ્લીઝિંગ રહેશે, અને એ તમને અંદરથી બહુ સારું ફીલ આપશે. ઓલવેઝ સેલ્ફ ટોક પોઝિટિવ રાખો. This is it's important in a way. If you are not feeling well, say that all is well. Just remember 3 idiots. All is well. And that repeatedly speaking will help you a lot to bring positive result. Be assertive. જે પણ નક્કી કરો એને કરવા માટે તૈયારી બતાવો, અને ક્યારેય એક્શન લિસ્ટ બનાવવી, કામની લિસ્ટ નહીં બનાવવી. ફોર એક્ઝામ્પલ, મારે સક્સેસફુલ થવું છે, આ લિસ્ટ નથી. સક્સેસફુલ બનવા માટે શું કરવાનું છે એ લિસ્ટમાં લખો. જે કામ કરવાનું છે ને, આપણે મોસ્ટલી જનરલ લિસ્ટ બનાવીએ છીએ. હું અહીંયા વાત કરું છું એમ્પાવરમેન્ટનું સૌથી અગત્યનું સ્ટેપ, સ્પેસિફિક એક્શન લિસ્ટ. એ લખો કે મારે 3 પ્રોગ્રામ અટેન્ડ કરવાના છે, આ 3 પ્રોગ્રામમાંથી આ 4 વસ્તુ શીખવાની છે, આ શીખીને આ તારીખથી ઇમ્પ્લિમેન્ટ હું કરીશ. હું 5 વાગે ઉઠવાનું 25 વખત લખીશ, એનાથી કઈ નથી ફેર પડવાનું, પણ હું નેક્સ્ટ ડે થી 5 વાગે ઉઠીશ, એનાથી ફરક પડવાનો છે. સો સ્ટાર્ટ રાઇટિંગ એક્શન લિસ્ટ. હું જ્યારે એમ કહું છું કે 7 Habits of Highly Effective People is a good book, તો હિમાંશી લખી દેશે કે આ બુક સરસ છે, તો એનાથી કોઈ લાઈફમાં ફરક આવવાનો નથી. પણ હું 9મી જુલાઈથી આ બુક વાંચવાની શરૂ કરીશ, અને બાય ધી એન્ડ ઓફ જુલાઈ, 31st જુલાઈ હું આ બુક કમ્પ્લીટ કરીશ. ધીસ ઇઝ એક્શન લિસ્ટ. બુક સરસ છે અથવા બુક વાંચીશ એ એક્શન લિસ્ટ નથી. આઈ હોપ યુ આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ. આ સમજશું તો obviously we are definitely going to achieve. And self empowerment always starts from within. બહારના પરિબળો ફક્ત તમને એક સ્પેસ આપશે, એક પુશ આપશે, ત્યારે ખેંચશે, પણ જ્યાં સુધી અંદરથી એવું નહીં થશે કે આઈ વોન્ટ ટુ ચેન્જ માય સેલ્ફ, આઈ વોન્ટ ટુ અચીવ ધીસ, anyhow I want to prove myself, then only you are able to do the things. Life will be great. જો આટલું આપણે કરી શકીએ, life will be great. Now we will have the example of Queen. કદાચ આ મૂવી બધાએ જોયું હશે. Give your best always. Don't compromise. If you feel you are giving your best, you deserve best.
બટ ઇફ યુ આર નોટ ગિવિંગ યોર બેસ્ટ, યુ ઓલ્સો ડોન્ટ ડિઝર્વ. આપણે આપણા પ્રયત્ન પૂરા કરીએ, એન્ડ ફોર ધેટ ડોન્ટ બી અફ્રેડ. જો ડર ગયા वो मर गया, जो नहीं डरा वो तर गया. ડરશો તો પાછું આખી જિંદગી ડરાવાના જ છે લોકો. પીપલ આર રેડી એન્ડ એન્જોય ધ જર્ની ઓફ લાઈફ. એવરી સેશન એન્જોય કરો, એવરી ડે. રાત્રે એક વસ્તુ એવી લખીને સુઈ જાય કે આઈ એન્જોય ધીસ થિંગ વેરી મચ. એ પછી નાનકડું તમે તમારા ઘરેથી એક કોઈ જગ્યાએ જઈને સાયકલ ચલાવીને આવ્યા અને ઇફ યુ એન્જોય, રાઇટ ડાઉન ધેટ. નાની નાની ખુશીઓને પણ નોટ ડાઉન કરી અને જીવવાની કોશિશ કરવાની છે. દે આર ઇન્સ્પાયરિંગ ફોર યોર એમ્પાવરમેન્ટ. આ તમારા એમ્પાવરમેન્ટ માટે, સશક્તિકરણ માટે પ્રેરક બળ છે. એક્ટ વિથ પેશન. સેમ ટ્રેનિંગ પ્રોગ્રામ ઓનલાઈન ની જગ્યાએ ઓફલાઈન હોય તો ફરક પડી જાય, પણ ઓનલાઈન પણ પ્રોગ્રામ હવે તો ઘણા વખતથી ચાલે છે, પણ આ પ્રોગ્રામ એકદમ આમ ડલ થઈને, હા આપણે આમ કરવું જોઈએ, હા હું આમ આપું છું અને હું આ રીતે વાત કરું છું. આઈ ફીલ ધેટ ચેન્જ ઇન મી. એક તો હું આરામથી અંધેરીને ધીરે 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 બોલું છું, સ્લાઇડ વાંચું છું, અને એક હું જે વાંચું છું એ શબ્દમાં અંદર જાણે આવી જતી હોઉં, તમારી નજીક હોઉં. If I feel that, you are also going to feel that. Add your passion, add your enthusiasm in every action, and try to transcend your life. Queen is the beautiful example. એણે પોતાની લાઈફને કોમ્પ્રોમાઇઝ કરીને જીવવાનું નક્કી નહીં કર્યું. She faced struggle, and at the end, she is completely a different person. આપણા બધાના મગજમાં એવું નાખવામાં આવે છે કે પીપલ આર નોટ ગુડ, તું એકલી ફોરેન જશે, તારી જોડે આમ થઈ જશે, તેમ થઈ જશે. બટ ઇફ યુ આર ક્લિયર, ઇફ યુ આર સોર્ટેડ, ઇફ યુ આર કોન્ફિડન્ટ, લાઈફ વિલ બી ઓકે વિથ યુ. આપણે સોર્ટેડ નથી એટલે આપણી જોડે તકલીફ કેટલા માટે થાય છે? બીકોઝ તકલીફ પહેલા અહીંયા જ થઈ જાય છે કે મારી જોડે આ થશે. કદાચ તમે મારા ઇન્ટ્રોડક્શનમાં વાંચ્યું હોય તો એનએલપી, જ્યોતિ મેડમ ઇઝ અવેર અબાઉટ ધીસ. કદાચ તમારામાંથી કોઈએ કર્યું પણ હોય, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ. કોઈ પણ ઘટના, કોઈ પણ ફિયર બહાર પછી આવે છે, અંદર પહેલા આવી જાય છે. તો એ અંદર જે આવે છે ને એને મારવાનું કામ પહેલું કરવું પડશે, કારણ કે બહાર આપણા કંટ્રોલમાં નથી. પણ અંદરનો જે ડર છે, અંદરનો જે નર્વસનેસ છે, જે હેઝિટન્સ છે, જે રિલક્ટન્સ છે, એ કાઢવાનું, દૂર કરવાનું કામ આપણે જ કરવું પડશે. Otherwise, we are not able to get what we want to get. Rather, we deserve. ઘણી વસ્તુ આપણે ઈચ્છતા નહીં પણ આપણે ડિઝર્વ કરતા હોઈએ. બિલીવ મી, આ વર્ડ યાદ રાખજો. અરે મેં તો ત્યારે ઈચ્છા જ નહોતી કરી, બટ યુ ડિઝર્વ. એટલે ઈચ્છા કર અને એને મેળવવાનો પ્રયત્ન કર. અને એના માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે. આઈ વોઝ ટોકિંગ વિથ માય ડોટર, રિંકલ મેડમ હમણાં જ એને મળ્યા સ્પીચ ક્રાફ્ટમાં જતા પહેલા. બરાબર, મેં એને કહ્યું કે આ જે ઘરે આરામથી ઉઠો છો ને એ પહેલું છોડવું પડશે ત્યાં જવા માટે. ત્યાં તમારા ટાઈમે તમે સુઈ જાઓ ને ઉઠો એવું તો પોસિબલ જ નથી, કારણ કે અમે જ નથી ઊંઘવા દેતા. એટલે એ તમે કોમ્પ્રોમાઇઝ કરવા, એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની તૈયારી છે, then learning will happen. Actually, am I right, Twinkle madam? Yes, ma'am. Some recent example. તમે આરામથી તમારી લેંગ્વેજ, એક ઇંગ્લિશ લેંગ્વેજ I came to know. રોહિણી મેડમે ખૂબ ભાર આપ્યો. That is again come out of comfort zone. Anything. જે લોકો આજે જર્મન કે પછી કોઈ પણ બીજી ફોરેન લેંગ્વેજ, ફ્રેન્ચ એ બધી શીખી શકતા હોય તો ઇંગ્લિશ પણ શીખી શકાય. આપણે નક્કી નથી કરતા એટલે શીખી નથી શકતા. પણ આઈ મસ્ટ એપ્રિશિએટ રિંકલ મેડમ કે તમે ખરેખર મને ઉત્સવીએ વાત કરી કે યુ હેવ કમ આઉટ ફ્રોમ યોર કમ્ફર્ટ ઝોન એન્ડ વેરી કોન્ફિડન્ટલી યુ પ્રેઝન્ટેડ યોરસેલ્ફ. સો આઈ મસ્ટ એપ્રિશિએટ. થેન્ક યુ મેમ. સરસ કે તમે તમારી જાતને ત્યાં પ્રેઝન્ટ કરી હતી. બીકોઝ રિંકલ મેડમ, કેન યુ પ્લીઝ રીડ ધીસ? તમારા માટે આ લાગુ પડે છે. यस यस मैम. मुश्किलों से भाग जाना आसान होता है, हर पहलू जिंदगी का इम्तिहान होता है, डरने वाले को नहीं मिलता नहीं कुछ जिंदगी में, लड़ने वालों के कदमों में जहान होता है. એબ્સોલ્યુટલી રાઈટ. અને તમે એ જહાન તમારી કદમોમાં લઈને આવ્યા છો સ્પીચ ક્રાફ્ટની અંદર. જે પણ પરિસ્થિતિમાંથી આપ પસાર થાવ છો એમાંથી ગ્રો થાવ. ગ્રો થ્રુ વોટ યુ ગો થ્રુ.
જેમાં પણ whether it is good or bad, tough or easy, પણ કંઈક ને કંઈક એમાંથી શીખીને ધીરે 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 એટલીસ્ટ ઊંધી ડિરેક્શનમાં ક્યારેય નહીં જવું. થોડું ધીમે પડી જાય, સ્પીડ ઓછી થઈ જાય તો ઓછી થઈ જવા દો, સ્પીડ વધે તો વધવા દો, પણ ડોન્ટ કોમ્પ્રોમાઇઝ, મેન્ટેન ધેટ ડિરેક્શન. કારણ કે હંમેશા ડિરેક્શન બહુ જ અગત્યની છે સ્પીડ કરતા પણ. કોઈ વહેલું પહોંચી જશે તો વાંધો નથી, તમે મોડા પહોંચશો તો વાંધો નથી, પણ એ ડરથી ડિરેક્શન જો ચેન્જ કરી, યુ વિલ બી ગોન, because it's tough time. We all are going through tough times and that is life. આ બહુ સુંદર વાક્ય છે, એટલા માટે મેં ખાસ આમાં લીધું છે. Nothing happens to you, it happens for you. કંઈ પણ આપણી સાથે નથી થતું, આપણા માટે થાય છે. કોરોના આવ્યો, બરાબર છે, ઘણી બધી મુસીબતો લઈને આવ્યો, પણ એની સાથેમાં એને કેટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ ઊભી કરી. ઓનલાઈન બિઝનેસ ઇન્ક્રીઝડ. We have never think about કે આપણે આ રીતે આટલા બધા ઓનલાઈન પ્રોગ્રામ કન્ડક્ટ કરશું, and we started. Even people like me who are not very good in computers, I have started learning so many new things. So these all opportunities are created by this one disease. So this is for us, because we cannot change it, but we can always learn from it. આપણે એને નથી બદલી શકવાના, પણ એમાંથી આપણે શું શીખી શકીએ છીએ. Absolutely we have to learn this. And last, as I told you, कि इतनी भी देर ना करो कि बहुत देर हो जाए, इतनी भी देर ना करो कि बहुत देर हो जाए, कि चलो चलता है, होता है, आज नहीं तो कल, कल नहीं तो परसों. कारण કે આપણી સ્કિલ માટે આપણે જ આગળ આવવું પડશે. વેરી રાઇટલી સેડ બાય વિવેકાનંદ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. Your greatest self has been waiting your whole life. Don't make it wait any longer. તમારી લાઈફ બહુ જ સરસ છે, એ રાહ જોઈ છે કે તમે ક્યારે ઊભા થઈને આગળ વધો. એને હવે વધારે રાહ નહીં જોડાવો. આજે અત્યારે જ આ પ્રોગ્રામ પછી જ ડિસિઝન લો અને સ્ટાર્ટ ગ્રોઈંગ, સ્ટાર્ટ એમ્પાવરિંગ, સ્ટાર્ટ લર્નિંગ, સ્ટાર્ટ ચેન્જિંગ, સ્ટાર્ટ એક્સેપ્ટિંગ, સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ, સ્ટાર્ટ નોઈંગ, સ્ટાર્ટ આઈડેન્ટિફાઈંગ, સ્ટાર્ટ રિસ્પેક્ટિંગ. Start doing all these things in a very beautiful sequence. Life will be automatically empowered. Empowerment નું કોઈ સર્ટિફિકેટ, કોઈ સ્ટીકર નથી, but once you decide, you are able to achieve. આજની આ વાતમાં ફક્ત મારી એટલી જ ઈચ્છા છે કે એક નિર્ણય જ્યાં છે ત્યાંથી એક સ્ટેપ આગળ આવવાનો, કંઈક નવું શીખીને મારી જાતને બદલવાનો. દિશા નક્કી કરી લો આજે, પછી દિશા પર કેમ આગળ વધવું છે ને 21 દિવસમાં રિંકલ મેડમ બતાવી દેશે. કારણ કે રિંકલ મેડમ એટલા સરસ પ્રોગ્રામની સિરીઝ નક્કી કરી છે કે આજના પ્રોગ્રામ પછી ખાલી દિશા જ નક્કી કરો અને એક એક સ્ટેપ આગળ કેમ વધવું. જ્યાં તમારી ગાડી અટકશે ત્યાં રિંકલ મેડમ એવો એક બીજો પ્રોગ્રામ મૂકશે and you will be ahead. So last but not the least, I hope I am in time. Thank you very much રિંકલ મેડમ કે તમે મને ઇન્વિટેશન આપ્યું. મેટ્રોપોલિટન, એઝ આઈ સેડ, મારો બહુ જ જૂનો રિલેશન, એટલા બધા સારા મિત્રો અને મારી વાત રજૂ કરવાનું, મારા વિચારો શેર કરવાનું એક સરસ સુંદર ઓપોર્ચ્યુનિટી આ માધ્યમથી મળી. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. ડુ એમ્પાવર યોરસેલ્ફ, ફેસ એવરીથિંગ વિથ સ્માઇલ and positive attitude. Thank you once again. If any questions are